સુગંધ પણ એટલી સરસ આવે છે અને ટેસ્ટમાં તો નંબર 1 બને છે. તમને ખબર છે કે આ દાળમાં આપણે શું એડ કર્યું છે? આમાં એવી વસ્તુ આપણે નાખી છે ને કે જે ઘણા મારા જેવા લોકો હશે કે જે લોકોને ઓછું ભાવતું હશે. ખાસ કરીને આ ભાજી એવી છે કે જે બહુ ઓછા પ્રમાણમાં લોકોને ભાવતી હોય છે, પણ આ એટલી ટેસ્ટી અને ગુણકારી છે ને કે જરૂરથી આપણા ડાયટમાં આપણે એડ કરવી જોઈએ. તો એના માટે મેં એક આ રીતનું વર્ઝન બનાવ્યું છે. જરૂરથી તમને ગમશે આ જે રેસીપી મેં બનાવી છે એ. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે તમને કેવી આજની રેસીપી લાગી છે. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે મગની દાળને લઈ લઈશું. તો અહીંયા મેં મગની દાળ જે છે તે ફોતરા વગરની લીધેલી છે અને રાતે જ પલાળી દીધેલી હતી. સવારે મેં બનાવેલી છે. તો આ રીતની એકદમ સરસ એવી પલળી જાય છે, અથવા તો 3 થી 4 કલાક માટે તેને પલાળીને રાખી દેવી. હવે જે પાણીથી પલાળેલી હોય એ બધું પાણી કાઢી લેશું. કુકરમાં આપણે બધી દાળને એડ કરી દેશું અને સાથે જેટલું જરૂર મુજબ એવું પાણી આપણે એડ કરી દેશું. અહીંયા પાણીની બહુ વધારે જરૂર નથી, જેટલી બફાય એટલું જ પાણી મેં એડ કરેલું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ત્યારબાદ હળદર પાવડર એડ કરીશું. તમે ઈચ્છો તો આમાં થોડું તેલ અથવા તો ઘી પણ એડ કરી શકાય. હવે તેને આપણે બાફવા માટે રાખી દઈશું. 2 થી 3 વિસલમાં સરસ એવી બફાઈને તૈયાર થઈ જશે. ત્યાં સુધીમાં આપણે બીજી પ્રિપેરેશન કરી લેશું. તો મેં અગાઉ જ જે તાંજરીઓ હોય તેને આપણે અથવા તો તાંદળજાની ભાજી કહે છે બધા, એટલે બધે અલગ અલગ રીતે બોલતા હોય છે. તો મેં અગાઉ જ તેને ક્લીન કરીને રાખેલી હતી, તો તેને આપણે લઈ લેશું. અહીંયા તાંજરીઓ જે છે તે આ ગ્રીન કલરનો છે. ઘણી જગ્યાએ થોડું લાલાશ પડતો પણ હોય છે. તો તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. તો મેં લઈને સરસ એવો ધોઈને તૈયાર કરી લીધેલો છે. હવે આપણે તેને કટ કરી લેશું. તો મેં સૌથી પહેલાં ધોઈ લેવો, પછી તેને કટ કરવો, જેથી કરીને સરસ એવું થશે ને અહીંયા કોઈ પણ તાંજરી એક આખા પાન રહી જશે ને તો પણ પ્રોબ્લેમ નહીં આવે. તો આ રીતે બારીક એવો કટ કરી લેશું. હવે આપણે એક ચોપર લઈ લેશું અને તેમાં મેં અહીંયા એક જ ડુંગળીનો ઉપયોગ કરેલો છે. તમે જેટલી દાળ બનાવતા હોય તો એ પ્રમાણે ડુંગળી ટમેટાનો ઉપયોગ કરવો. તો એક ડુંગળી આપણે ચોપરમાં એડ કરીને સરસ એવું બારીક એવું કટ કરી લેશું. તમે હાથની મદદથી કટ કરી શકો છો, અથવા તો તમારી પાસે જો ઓછો ટાઈમ હોય તો ખમણીને કરવી હોય ને તો પણ કરી શકાય, ચોપરમાં ન કરવી હોય તો. અને ટમેટાને પણ એ રીતે જ કટ કરી લેશું. તો મેં 2 ટમેટાને આ રીતે રફલી કટ કરેલા છે, એટલે કે ચોપરમાં જ. હવે ખાંડની દસ્તો લઈ લેશું. તો મેં અહીંયા ખરા લીધેલું છે, તેમાં લસણ, આદુ અને મરચાં એડ કરી દેશું અને તેને સરસ એવું ખાંડી લેશું. ત્યાં સુધીમાં આપણે એક લોયું મૂકી દેશું અને તેમાં થોડું તેલ ગરમ કરવા માટે મૂકીશું. જો તમે વેઇટ લોસ માટે પણ આ જો દાળ ખાવા માંગતા હોય ને તો તમે થોડાક જ તેલમાં, જેટલું આપણું જે મસાલો છે તે ચડે એટલા જ તેલનો ઉપયોગ કરવો હોય ને તો પણ કરી શકો છો. તો આ રીતે આપણું આદુ મરચાંની લસણની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે અને આપણી દાળ પણ સરસ એવી બફાઈ ગઈ છે. તો ઝેરણીની મદદથી આ રીતે ઝેરી લેશું. અહીંયા બ્લેન્ડરનો ઉપયોગ ન કરવો, જેથી કરીને તે અધકચરી રહેશે ને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે કરી લેશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું એડ કરીશું, હિંગ અને લીમડાના પાન એડ કરી દેશું. ત્યારબાદ આદુ મરચાં લસણની મેં પેસ્ટ એડ કરેલી છે. હવે આપણે ડુંગળીને એડ કરી દઈશું. તો અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ એડ કર્યા પછી થોડી વાર માટે જ સાતળવી, જેથી કરીને તેની કચાશ દૂર થાય અને સરસ એવી સુગંધ આવવા માંડે. ડુંગળી એડ કર્યા પછી થોડું એવું મીઠું એડ કરીશું અને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને ચડવા દેશું. ત્યારબાદ તેમાં આપણે ભાજીને એડ કરી દેશું. તો તમને જોઈ શકો છો કે થોડી વાર થશે ને એટલે ભાજી આ રીતની સોફ્ટ થઈ જાય છે અને તેને ચડતા પણ જરાય વાર નથી લાગતી. એટલે આ જે દાળ બનાવીએ ને તે બનતા જરા પણ વાર નથી લાગતી. હવે આ રીતની ભાજી સોફ્ટ થઈ જાય એટલે આપણે ટામેટા એડ કરીશું ને સાથે આપણે લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ધાણા જીરા પાવડરને એડ કરી દેશું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. હવે અહીંયા આપણે જે આ બધા મસાલા એડ કરીને તેને ચડવા દેવાનું છે અને ટમેટા જ્યાં સુધી ગળી ન જાય ને ત્યાં સુધી કરવાનું છે. વચ્ચે આપણે ગરમ મસાલા પાવડર, મેં હોમમેડ ગરમ મસાલા પાવડરનો ઉપયોગ કરેલો છે અને ત્યારબાદ કસૂરી મેથી એડ કરીને આ રીતે આપણે મિક્સ કરી લેશું અને થોડા થોડા ટમેટા ગળી ગયા હોય તેને આ રીતે મેશ કરતા જશું. એકદમ સરસ એવું ગ્રેવી થઈ જાય ને ત્યાં સુધી કરવાનું છે. તમે આમનમ પણ ભાજી આ રીતે પણ ખાઈ શકો છો, જો તમારે એ ભાજી જ માત્ર ખાવી હોય ને તો આ રીતે પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી લાગે છે. હવે આપણે આ રીતે તેલ છૂટું પડી જાય અને બધા ટમેટા સરસ એવા મેશ થઈ જાય ને ત્યારબાદ આપણે દાળ જે છે તે ગ્રેવીમાં એડ કરી દેશું અને કુકરમાં મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે અને તેને પણ આપણે આમાં એડ કરી દેશું. હવે તેને સરસ રીતે મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને તેને સરસ રીતે ઉકળવા દેવાની. એટલે ખૂબ જ સરસ એવી સુગંધ પણ આવવા લાગશે અને આ જ્યારે સુગંધ આવતી હશે ને ત્યાં તમને ખાવાની ઈચ્છા થઈ જાય ને એટલી ટેસ્ટી બને છે.
તો ધીમે ધીમે તે ઘટ પણ થતી જશે. એટલે તમારે જેવી કન્સિસ્ટન્સી રાખવી હોય એ રીતે તમે રાખી શકો છો. જો તમારે તાત્કાલિક જ સર્વ કરવી હોય, મતલબ બની જાય એટલે તરત જ સર્વ કરવી હોય, તો તમે થોડી ઘટ થાય પછી તમે ગેસની ફ્લેમ બંધ કરી દેવી. પણ જો તમારે થોડી વાર હોય અથવા તો ટિફિનમાં સર્વ કરવી હોય તો આ રીતની થોડી એવી પતલી હોય ને ત્યારે જ ગેસની ફ્લેમ બંધ કરી દેવી. હવે લાસ્ટમાં મેં કસૂરી મેથી એડ કરીને મિક્સ કરી લીધેલી છે અને ત્યારબાદ આ રીતની મેં કન્સિસ્ટન્સી રાખેલી છે. ગેસ બંધ કરીને આપણે લીંબુ એડ કરીશું અને બધી વસ્તુને બેલેન્સ કરીશું. મેં અહીંયા ગળાશ નથી યુઝ કરેલી, તમને ભાવતી હોય તો તમે કરી શકો છો. હવે આપણે તેને પીળા ભાત સાથે મેં સર્વ કરેલી છે, જે મારી દીકરીને ખૂબ જ ભાવે છે અને ખાસ આ મગની દાળ તો બહુ જ ભાવે છે. પણ એને ખબર નહોતી કે મેં આમાં તાંજરિયો એડ કરેલો છે. આનો ટેસ્ટ જ એટલો મસ્ત આવે ને, સુગંધ જ એટલી સરસ આવે ને કે બધાને ભાવશે. તેની સાથે મેં આ રીતના ચટણીવાળા, ફુદીનાવાળા ડુંગળી મેં લચ્છા એડ એટલે કે સર્વ કરેલા છે અને સાથે આમળાનું અથાણું એટલે કે સર્વ કરેલું છે. એનો કોમ્બો એટલો જોરદાર લાગે છે ને કે તમને હર વખત આ કોમ્બો ખાવાની ઈચ્છા થશે ને, એટલું મસ્ત એવું લાગે છે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ ખાધા પછી કોઈને પણ ખ્યાલ નહીં આવે, એની ગેરંટી મારી, કે આમાં આપણે તાંજરિયાનો ઉપયોગ કર્યો છે. તાંજરિયો એક એવી ભાજી છે કે જે બધાને નથી ભાવતી હોતી. જેમ કે પાલક છે, મેથી છે, એને તો આપણે થેપલા પણ બનાવતા હોઈએ છીએ, ઘણી બધી વસ્તુમાં યુઝ પણ કરતા હોઈએ છીએ. પણ તાંજરિયો આપણે જનરલી શાક બનાવતા હોઈએ કે એવું કંઈ બનાવતા હોઈએ છીએ. પણ એક વખત તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એટલી ટેસ્ટી બને છે ને કે તમને એમ થાય કે ડેઈલી ખાવી છે. બહુ મસ્ત એવી લાગે છે. મને તો ખુદને તાંજરિયો એટલો બધો નથી ભાવતો, ભાવે છે પણ ઓછો ભાવે છે. પણ આ રેસીપી ખાધા પછી મને જરૂરથી તાંજરિયાની ભાજી ડેઈલી યુઝ કરવી ગમશે. એક વખત તમે પણ ટ્રાય કરજો. ટેસ્ટ કરાવીએ મારી દીકરીને કે જેને આ દાળ ખૂબ જ ભાવે છે અને એની ડિમાન્ડ પર જ મેં આજે દાળ બનાવી છે. અને એમાં એવું છે કે એને દાળ અને આ યલો કલરના રાઈસ ખૂબ જ ભાવે છે. તો આજે મેં એના માટે આ દાળમાં સ્પેશિયલ એવું એડ કર્યું છે, એટલે કે તાંજરિયાની ભાજી, કે જેનાથી એને પણ વિટામિન્સ ને એ બધું મળે. જનરલી બાળકો તો ભાજી ઓછી ખાતા હોય, પણ આજે ચાલો તેને ટેસ્ટ કરાવીએ કે કેવી લાગે છે એને પણ. બહુ જ મસ્ત છે. એમાંય આ જે અનિયન છે એ, અથવા તો પિકલ્ડ અનિયન, સાથે આ આમળાનું અથાણું છે, તેની રેસીપી મેં અગાઉ શેર કરેલી છે અને હમણાં પણ વિડીયો શેર કરેલો છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. આની સાથે કોમ્બો એટલો જોરદારનો લાગે છે ને, પાપડ અને છાશ જ ઘટે, બાકી કંઈ જ ન ઘટે. એટલું જોરદારનો કોમ્બો છે. જરૂરથી તમે પણ ટ્રાય કરજો. અને ચાલો અમે તો એન્જોય કરીએ. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે.